बोलो श्री प्राणनाथ प्यारे की जय। पंडो सतगुरु चरण को करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करो प्रणाम। धनी जी मारा पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे इन तखत। लाला के आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધડી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે। એમાં આપણે અગાઉ જોઈ ગયા કે શ્રીજીના હુકમથી કાનજીભાઈ પત્ર લઈને બાદશાહના 5 પ્રમુખ અધિકારી ને આપવા માટે જાય છે। 5 પૈકી આકિલ ખાન એ પત્ર જ નથી સ્વીકારતા અને બાકીના જે 4 પ્રમુખ વ્યક્તિઓ એ પત્ર તો સ્વીકારે છે, પરંતુ એનો કોઈ જવાબ આપતા નથી। 2 મહિના સુધી કાનજીભાઈ અને સુંદર સાથ એ પત્રનો જવાબ લેવા માટે વારંવાર જાય છે, પરંતુ કોઈ એનો જવાબ આપતો નથી। એક જ વાત કહે છે કે આ ક્યામતની વાત છે, ઇમામ મહેદી પ્રગટ થયાની વાત છે। આનો જવાબ તો ઔરંગઝેબ બાદશાહ સિવાય કોઈ આપી ના શકે। અમારા બોલવામાં કે ભૂલ થઈ જાય તો અમારે ઘણું સહન કરવું પડે। અમે શરિયતના બંધનમાં છીએ, એટલે અમે આનો કોઈ જવાબ આપી શકીએ તેમ નથી। આવી રીતે અનેક બહાના કાઢી અને જવાબ આપતા નથી। ત્યારે સુંદર સાથજી અને શ્રીજી આ અંગે વિચાર વિમર્શ કરે છે। સુંદર સાથ નિડરતાથી, પૂરી નિષ્ઠાથી આ જાગરણનું કાર્ય કરી રહ્યા છે। સુંદર સાથજી સ્પષ્ટપણે માને છે કે અત્યારે આપણને
જાગણી કાર્ય કરવામાં કોઈ ડર નથી. કારણ કે તે વખતે શ્રીજી એમની સાથે જ છે, સતત પ્રેરણા આપે છે. અને જ્યાં શ્રીજીનો આશીર્વાદ હોય ત્યાં ડર કેવી રીતે હોય? અને અત્યારની વાત કરીએ આપણે, તો અત્યારે તો ઘણી સારી પરિસ્થિતિમાં પડીએ છીએ. અત્યારે આપણની પાસે જે સુવિધાઓ અનેક છે. અત્યારે આપણને જાગની કાર્ય કરવામાં કોઈ અડચણરૂપ અવરોધ નથી. જ્ઞાન મેળવવા માટે પણ અનેક અનેક સુવિધાઓ છે. પરંતુ તેનો પૂરેપૂરો લાભ લેવો અને આત્મ જાગૃતિ કરવી એ આપણા હાથની વાત છે, આપણી ઈચ્છાની વાત છે, આપણા સંકલ્પની વાત છે. બધું છે, પરંતુ આપણે સભાનતાથી આત્મ જાગૃતિ ન કરીએ તો વાંક કોણ? આપણો વાંક છે. એક વાર જીવનની અંદર આત્મ જાગૃતિનું કામ કરી લઈએ. એ આત્મ જાગૃતિ કરવી એને જ આત્યંતિક મહાપ્રલય કહેવામાં આવે છે. કે સભાનતાથી આખી આ ભવસાગર આપણને દેખાય. ખરેખર ભવસાગર એટલે શું એ સમજવાની વાત છે. ભવસાગર પ્રત્યેક વ્યક્તિનો પોતાનો આગમો ભવસાગર હોય છે. કુટુંબના બંધનમાં હોય, સમાજના બંધનમાં હોય, અને બંધનની અંદર સવારથી સાંજ સુધી એ દોડા દોડ કરતા હોય, અનેક ચિંતાઓ લઈને ફરતા હોય, અને એનાથી વધારે જો સારો સંગ ન થયો અને કુસંગ થયો તો એવા સંઘની અંદર પણ એ જીવન કેટલું બદતર થઈ જાય છે. સુંદર સાહેબજી, આવી વ્યક્તિને 5 મિનિટ પણ શાંતિને મળતી નથી. અમૂલ્ય જીવન છે એ ગુમાવે છે. ચંદ્રસાદજી, એ જે આપણી જે બાબતોની અંદર સતત આપણે રચ્યા પચ્યા રહીએ, ફસાયેલા રહીએ, એ જ ભવસાગર છે. કામ, ક્રોધ, લોભ, મોહ એની અંદર જે ફસાયેલા રહીએ અને આપણને આપણું પોતાનું સ્વ સ્વરૂપ ના દેખાય, આપણને આપણા ચેતન તત્વનો અનુભવ ના થાય, તો શું ભવસાગરની અંદર ભટકી રહ્યા છે એમ કહેવાય. અને એ રીતે જ આપણું જીવન પૂર્ણ પણ થઈ જાય અને ફરીથી લક્ષચારસી યોનિના ચક્કરની અંદર આપણે ભટક્યા જ રહેવું પડે. એટલે આત્મજાગૃતિ ખૂબ ખૂબ મહત્વની બાબત છે. આપણે આ સંસારમાં આવ્યા છીએ અને સદગુરુની કૃપાથી આપણને વ્રજ લીલા, રાસલીલા અને પરમધામની લીલા અને જાગણી લીલાનો આનંદ પ્રાપ્ત થાય છે. સુંદર સાજ વિચાર કરો કે અત્યારે આપણને બધા જ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય. વ્રજ લીલાની વાત કરીએ તો આનો આનંદ મળે, રાસલીલાની વાત કરીએ તો આનંદ મળે, અને પરમધામના 25 પક્ષની વાત કરીએ તો પરમધામનો આનંદ મળે. અને અત્યારે જાગણી લીલામાં જે વિતકની ચર્ચા કરીએ તો આ જાગણી લીલાનો આનંદ આપણે પ્રાપ્ત થાય. સુંદર સાહેબજી, ખરેખર સાચો રસ્તો જ આ છે. સાચો આનંદ પ્રાપ્ત કરવાનો રસ્તો જ આ છે. અને જ્યારે ખરેખર આપણને આવો આનંદ મળે તો ત્યારે કહી શકાય આપણા અહોભાગ્યની વાત શું કરવી. હવે નંદલાલ ઘડિયાળી ની વિતક આવશે. એક વ્યક્તિ જેમનું નામ છે નંદલાલ ઘડિયાળી, એ શું કરતા હતા?
જામા મસ્જિદમાં ઘડિયાળ વગાડવાની નોકરી કરતા હતા. જેવી રીતે આપણે 5 પદ્માવતીપુરી ધામમાં જઈએ ત્યારે આપણને સાંભળવા મળે છે કે દર કલાકે એક મોટો ઘંટ છે, બરાબર, એને કોઈ વ્યક્તિને સોંપ્યું હોય કામ, ને કલાકે કલાકે ઘંટ વગાડે. તે પ્રમાણે એ ઘંટ વગાડતા. આવા નંદલાલ ઘડિયાળી ને શ્રીજી માટે ખૂબ ખૂબ શ્રદ્ધા હતી. શ્રીજીની ઓળખાણ થઈ હતી. તેથી તેમણે સંપૂર્ણ પરિવાર સાથે તારતમ લીધો હતો. જો આ મહત્વનું છે કે ભાઈ મને લાભ મળે છે તો મારા પરિવારને કેમ નહીં? પરિવાર પણ એવો હોય કે જે કઈ વાત કહેવામાં આવે સંપૂર્ણ સ્વીકારી લે. આ સંપૂર્ણ પરિવાર શ્રીજીના ચરણોમાં જાય છે, દંડવત પ્રણામ કરે છે, સમર્પિત ભાવથી પ્રણામ કરે છે અને તારતમ લે છે. એ આત્માઓના અહોભાગ્યની વાત શું કરવી? હવે નંદલાલ ઘડિયાળી શ્રીજીની સેવામાં સદાય તત્પર રહેતા હતા. હવે તે વખતે રાજા રામભાઈ પણ પોતાના પુત્ર શિવરામભાઈ સાથે શ્રીજીના દર્શન કરવા માટે નિત્ય આવતા હતા. તો જો આ વિચાર કોને સ્ફુર્યો? તો આ રાજા રામભાઈ એને વિચાર આવે છે. એમણે સજેશન આપ્યું. પણ સજેશન કઈ રીતે આવે છે? એ રાજ્યની કૃપાથી જ વિચાર આવે છે. કોઈને કોઈ વ્યક્તિના વિચાર પ્રેરે છે. તો રાજા રામભાઈને વિચાર દર્શાવ્યો કે અમે ઔરંગઝેબ બાદશાહને જાગૃત કરવા માટે અહીંથી તમે અમને જે રૂકો લઈને આપશો, જે પત્ર આપશો, એ લઈ જઈ અને જે જામા મસ્જિદ આગળ ગુસલખાનાનો વિસ્તાર છે. ગુસલખાના એટલે શું? કે જ્યાં કોઈ વ્યક્તિ બહારથી આવે એટલે પહેલું એ હાથ પગ ધોવા માટે જાય. હાથ પગ ધોવે અને ત્યાર પછી એ અંદર પ્રવેશ કરે. તો એ જગ્યાને ગોસલખાના કહે છે. તેમણે કહ્યું કે જે તે દિવસે રાત્રિ દરમિયાન જેની ડ્યુટી હોય એમને આ રૂકો ચોંટાડવાનું આપણે કામ સોંપી દઈએ તો કેવું? હવે યોગાનુયોગ તે દિવસે નંદલાલ ઘડિયાળીની ડ્યુટી હતી. તેઓ હાજર હતા. પેલા અમને રાજા રામભાઈએ સજેશન આપ્યું. હવે આ બાજુ નંદલાલ ઘડિયાળી છે ને, એ સામેથી સેવાનો સ્વીકાર કર્યો. એમણે સાંભળ્યું એટલે શ્રીજીને કહેવું નહીં પડ્યું. અમને કેટલીક વાર તો આપણે સેવા સોંપીએ તો સામેની વ્યક્તિ અનેક બહાના કાઢી છટકબારી શોધશે. અહીંયા આગળ એવું નથી. સાંભળીને કહે છે કે ભાઈ હા, સેવા મને આપો, મારી ડ્યુટી છે. ખરેખર આ જે ડ્યુટી જે છે, જે કાર્ય કરવાનું છે, એ કેટલું કપરું છે. પણ તેમ છતાં સહેજ પણ ગભરાટ રાખ્યા વગર નંદલાલ ઘડિયાળી એ સેવાનો સ્વીકાર કરી લીધો. હવે આ જે પત્ર હતો, જેને રૂકો કહેવામાં આવે છે, એમાં શું લખ્યું હતું? એમાં બધી બાબતો લખી હતી. ક્યામત વિશે લખ્યું હતું, ઇમામ મહેદી વિશે લખ્યું હતું, શ્રી શ્યામાજી અને પોતાની આત્માઓ સાથે આ જગતની અંદર માનો ખેલ જોવા માટે આવ્યા છે. સાથે અક્ષર બ્રહ્મની આત્મા પણ મોહમ્મદ સાહેબ નામથી જગતમાં પ્રગટ થયેલ છે. અને સાચો મુસલમાનો હોય ને તો આ પત્ર
વાંચશે અને વિશ્વાસમાં લેશે. આવું બધું લખ્યું છે. કોઈ વિગત એમાં બાકી રાખી નથી. પરમધામથી અસરાફીલ અને જબ્રાઈલ આ બે શક્તિ આવી છે. હવે પરમધામ એટલે અહીંયા આગળ તો ખરેખર અસરાફીલ અને જબ્રાઈલ આ બંને શક્તિનું મૂળ સ્થાન ક્યાં? બેહદ મંડળમાં જે સત સ્વરૂપ છે ને, એ સત સ્વરૂપમાં અસરાફીલ અને જબ્રાઈલનું સ્થાન છે. તો બેહદ મંડળના સત સ્વરૂપમાંથી અસરાફીલ એટલે જાગ્રત બુદ્ધિ અને જબ્રાઈલ એટલે રાજ્ય મહારાજની જોશની શક્તિ એ પણ આવી છે. અને આ બંને શક્તિ ખાસ અહીંયા આગળ જે બ્રહ્માત્મા આવે છે ને, એ બ્રહ્માત્માઓની સેવામાં આવી છે. આગળ પણ વિતક આ પત્રમાં શું લખ્યું છે જણાવે છે. મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે ફરદારોજ એટલે ફરદારોજ નો અર્થ થાય છે આવતીકાલે. આવતીકાલે પૂર્ણબ્રહ્મ પરમાત્મા એટલે કે અલ્લાહ તાલા આ જગતની અંદર પ્રકટ થશે. હવે અહીંયા આગળ અગાઉ આપણે સમજાવ્યું એ પ્રમાણે કે આવતીકાલે એટલે એક દિવસ એટલે 1000 વર્ષ અને એક રાત્રિ એટલે 100 વર્ષ એટલે 1100 વર્ષ પછી એટલે કે 11મી સદીમાં આવવાનું જણાવ્યું હતું. તે પ્રમાણે પૂર્ણબ્રહ્મ પરમાત્મા પ્રકટ થઈ ગયા છે. હવે જાગણી કરવાની અમારી ઉપર જવાબદારી હતી, તે ફરજ સમજીને પૂર્ણ કરી છે. અમે અમારી ફરજ સમજીને પૂર્ણ કરીએ છીએ. તન મન ધન સમય શક્તિ ના આ બધાનો ઉપયોગ કરી અને આપણે પણ જાગણીનું કાર્ય કરી રહ્યા છીએ. એનો ભરપૂર લાભ લેવો જોઈએ. અને એમાં એક વાક્ય આ પણ લખ્યું કે જો કોઈને આ પત્ર વાંચ્યા પછી એવું થાય, મને મળવાની ઈચ્છા થાય, એટલે સ્વામીશ્રી પ્રાણનાથજી નામ ઉદ્દેશીને લખ્યું છે, જો કોઈને મને મળવાની ઈચ્છા થાય તો હું કામા પહાડીમાં છું, મને શોધી કાઢજો. બરાબર ને? બહુ સ્પષ્ટ શબ્દમાં લખ્યું. તો આ રીતે રૂકો તૈયાર કર્યો. રૂકાની અંદર કશું બાકી નથી રાખ્યું. ક્યામતની નિશાનીઓ વિશે લખ્યું, ઇમામ મહેદી પ્રગટ થાય એનું લખ્યું, ઈસા રૂહ અલ્લાહ એટલે શ્યામા મહારાણી પ્રગટ થાય એનું લખ્યું, બ્રહ્માત્માઓ આ જગતની અંદર માનો ખેલ જોવા માટે આવ્યા અને એના અનુસંધાનની અંદર અસરાફીલ, જબ્રાઈલ અને ફરદારોઝ એ બધી બાબતો પણ સમજાવી. અને આ પત્ર શ્રીજીએ કોને આપ્યો? નંદલાલ ઘડિયાળીના પત્ર આપ્યો અને કે છે, બોલો શ્રીજી, તમારે પ્રસન્નતાપૂર્વક આ ગુંદર લગાડી અને ચોંટાડવાનો છે. રાત્રિ દરમિયાન ગુસલખાના ઉપર તમે ચોંટાડી દેશો. નંદલાલજીએ શ્રીજીનો આદેશ સ્વીકારી લીધો અને કે છે કે નંદલાલ ઘડિયાળી પણ સાથે હતા ને એમની સાથે એમનો ભાઈ પણ હતો. સાથે સાથે આવે ને એમ પણ કે છે, પણ બધું કાર્ય કરે છે નંદલાલ ઘડિયાળી. પણ જયારે આવું અગત્યનું કાર્ય હોય તે વખતે ઘરની પણ વ્યક્તિ એમ થાય કે ચાલો હું પણ તમારી સાથે આવું. તો આ રીતે રાત્રિ દરમિયાન નંદલાલ ઘડિયાળી એ ગુસલખાના એટલે જ્યાં હાથ પગ ધોવાની જગ્યા હતી ત્યાં સ્પષ્ટ દિવાલમાં બધા વાંચી શકે એ રીતે ચોંટાડી દીધો. સુંદર સાજી, જો આપણે મનુષ્ય તન ધારણ કરીને આધ્યાત્મિક ઉડ્ડયન કરવાનું છે. અહીં સમજાવે છે મહારાજજી
કે ધારો કે આધ્યાત્મિક ઉડ્ડયન માટેની 100 સીડી છે, તેની માહિતી આપણી પાસે છે, બધી જ માહિતી છે, પરંતુ આપણે પહેલું પગથિયું પણ ચડતા નથી, તો પછી તેની ઉપલબ્ધિ પ્રાપ્ત થતી નથી, નહીં ઉપલબ્ધિ, કોરા ને કોરા રહી જશું. પરંતુ જેને એક સીડીનું જ્ઞાન મળ્યું, તે સમજીને જીવનમાં ઉતાર્યું, એટલે કે રહેણીમાં ઉતાર્યું. આપણે જીવનમાં ઉતારવાનું છે, સાંભળવાનું છે, સમજવાનું છે, જીવનમાં ઉતારવાનું છે, એટલે કે રહેણીમાં ઉતારવાનું છે. હવે એવી જે આત્મા છે, એ એક સીડી ચડે એના પછીનો આનંદ જે પ્રાપ્ત થાય છે, એ બહુ અનેરો હોય છે. 100 સીડીના જાણકારને પ્રાપ્ત થતું નથી. આ સીડી બધી માહિતી છે ખર, પણ અનુભવમાં કશી આવતું નથી. એના આનંદ ક્યાંથી મળે? સુંદર સાજી અહીંયા આગળ બહુ સરસ વાત કરે છે. અત્યારે આપણે પણ જે નવી પેઢી છે એના મનના વિચાર સમજવા પડે. નવી પેઢી છે, બરાબર, હવે એને તારતમ જ્ઞાન તમારે આપવું છે, સમજાવવું છે, બહુ મહત્વની બાબત છે. તો એના માણસના વિચાર કેવા છે, એની કેવી કેવી સમસ્યાઓ છે, એના મનના પ્રશ્નો કેવા છે, એ પ્રશ્નો આપણે સમજવા પડે અને એના પ્રશ્નોને સમાધાન થાય એ રીતે આ જે તારતમ જ્ઞાન છે એ સમજાવવું પડે. અને એ તારતમ જ્ઞાન નો સાર આપણે સમજાઈએ અને એ એકવાર એના દિલની અંદર બેસી જાય, આત્મસાત થઈ જાય, પછી કોઈ વાંધો આવતો નથી. આત્મ જાગૃતિ થઈ ગઈ, સભાનતા આવી ગઈ, પોતાના સ્વરૂપનું ઓળખાણ થઈ ગઈ. પછી જીવનની અંદર ક્યારે પાછો નહીં પડે. સુંદર છે, બહુ મોટી વાત છે. દરેક પ્રત્યેક આપણા બાળક છે ને, એના આધ્યાત્મિક ઉડ્ડયન માટેની શક્તિ આપવી પડે ને આપવી પડે જ. જેને પરિણામે એનું આલોકનું જીવન, અલૌકિક જીવન પણ સુખમય નીવડે, એના પરિવારનું જીવન સુખમય નીવડે, અને એની સાથે સાથે પારલૌકિક જીવન છે એમાં તો સદગતિ છે ને છે જ, આમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ જે જ્ઞાન છે એ ખૂબ 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 મહત્વનું છે. હવે જો શું કરે છે, આ રીતે રૂકો ચોંટાડી દીધો. હવે બીજા દિવસે સવારમાં નમાજ પડવાનો સમય થયો. એટલે રાબેતા મુજબ જે પ્રમાણે લોકો આવતા હતા એ લોકો આવવા લાગ્યા. જે આવે તેમણે આ પત્ર વાંચ્યો જે ગુસલખાનામાં ચોંટાડેલો હતો, વાંચીને અંદર આવતા હતા. અને રૂકા ઉપર લખ્યું હતું, અલ્લાહ તાલાના સોગંદ આપીને લખ્યું હતું, ફરજિયાત વાંચવાનું છે, કોઈ વાંચ્યા વગર જવાનું નથી. અને એવું પણ લખ્યું હતું, જો ચાપખા કેવા માર્યા છે શ્રીજીએ. આ ઉપરાંત રૂકામાં જણાવ્યું હતું, જો કોઈ લોકો વાંચ્યા વગર નમાજ પડશે તો એની નમાજ અલ્લાહ તાલા કબૂલ કરશે નહીં, તેમજ તેને અલ્લાહની ફટકાર લાગશે. હવે સવારના 9 વાગ્યા સુધીમાં તો ઘણા બધા લોકોએ રૂકાને વાંચ્યો. ત્યાં ધીમે 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 ભીડ થવા લાગી. બરાબર, એક જ જગ્યાએ બધાની ભીડ થાય ને વાંચવા માટે, એટલે બધાને જ કુતૂહલ થાય. અને જેને કુતૂહલ થાય એને થાય કે ભાઈ શું શોની ભીડ છે, શું બધા વાંચી રહ્યા છે. એટલે દૂર દૂરથી પણ લોકો ખેંચે ના આવે અને વાંચતા જાય. હવે આ ભીડ થવા લાગી અને અંદર અંદર વાત થવા લાગી. એની ચર્ચા કરતા બધા આ દરબારીઓ દરબારમાં જાય છે. આ ચહલ પહલ ની ગંધ બાદશાહ સુધી પહોંચે છે. એટલે બાદશાહને કોઈએ કહ્યું કે બહાર કોઈએ રૂક્કો ચોંટાડ્યો છે અને એ વાંચવામાં બધા મશગુલ છે, એની હતા ચર્ચા ચાલી રહી છે.
એટલે બાદશાહે તરત જ આદેશ આપ્યો કે સાવધાનીપૂર્વક એ રૂકાને ઉખાડીને મારી પાસે લાવો. બાદશાહના હાથમાં રૂકો આવ્યો. બાદશાહને વાંચતા જ ખબર પડી ગઈ કે આ તો ઇમામ મહેદી પ્રગટ થયા છે, જાહેર થયા છે, એનો સંદેશો જેની હું રાહ જોઈ રહ્યો હતો. જો અહીંયા આગળ બાદશાહ પોતે પણ રાહ જોઈ રહ્યા હતા. શું એનું કારણ? કારણ કે બાદશાહ કુરાનના મર્મગ્ન વિદ્વાન હતા, આમ ક્રૂર હતા, કટ્ટરતાવાદી, પરંતુ કુરાનનું મર્મગ્ન એનું જ્ઞાન હતું. અને એની અંદર એમને ખબર હતી કે ઇમામ મહેદી પ્રગટ થવાના છે, એટલે મનથી ઇમામ મહેદીના આગમનની પ્રતિષ્ઠા કરી રહ્યા હતા. આ રૂકો વાંચતા જ તેમને બધી જ વાત સમજમાં આવી ગઈ. હવે શુદ્ધ સાજી અહીં આગળ વાત સમજમાં આવી અને એને આપણા જીવનમાં ઉતારવી, એમાં હાફ જમીનનો ફેર છે. આપણને પણ ઘણી બધી બાબતો સમજમાં આવે, સાચું છે, ખોટું શું, સાચું શું, બધું ખબર પડે. બરાબર. હા, આપણે કઈ ખોટું થતું હોય ખબર પડે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ એમાં નીચે પેલો સ્વાર્થ છુપાયેલો હોય ને, એ સ્વાર્થને લીધે અથવા તો ડરને લીધે અથવા તો સંબંધો સાચવવાના લીધે આપણે મૌન રહીએ. હા, અને પછી આપણે કહીએ કે ભાઈ હા, આની અંદર મેં કોઈ ભૂમિકા ભજવી નથી. એલા ભાઈ, તમે મોઢામાંથી કઈ બોલતા નથી, મૂગા મોઢે બેસી રહ્યા છો, અને અંદરથી આ જે કઈ અન્યાય અનીતિ થઈ રહેતી હોય સમાજની અંદર, એમાં ચૂપચાપ જોયા કરવું, એ પણ એક ગુનો છે. આપણા રાષ્ટ્રના વિકાસ માટે ઘણા બધા પાસાનો વિચાર આપણે અત્યારે કરી રહ્યા છીએ. સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે કેટલું બધી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હા, આપણે પોતે કઈ જ કરવા તૈયાર નથી, પણ જે કાર્ય કરી રહ્યા છે એમને સપોર્ટ તો આપી શકીએ કે નહીં? એ સપોર્ટ આપવાની અંદર પણ આપણે બહુ જ કાચા પડીએ છીએ. નહીં ચાલે. આવીને આવી જો બેદરકારી રાખીશું અને બેવડી નીતિ રાખીશું, એ દિવસ દૂર નથી કે આ હિન્દુ સમાજને ઘણું બધું ગુમાવવાનું આવે, ઘણું બધું શોષાવવું પડે, સ્વતંત્રતા ગુમાવવી પડે. એટલે રાષ્ટ્રની વાત જ્યારે આવે તે વખતે એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. રાષ્ટ્રની સુરક્ષા, એના માટે એના માટે જે કરવાનું હોય એ બધું આપણે કરવું જોઈએ. અહીંયા પણ જુઓ, બાદશાહના કાન સુધી વાત ગઈ, બાદશાહના વાત સમજમાં આવી, પણ એ પૂરેપૂરું એને અનુસરતા નથી, કારણ કે શરિયતના બંધનમાં એ પોતે પણ છે. એમ કે છે કે એ પણ ક્યારેક ક્યારેક કુરાન વાંચે, કુરાનમાં જે કઈ સિપારા હોય એને સમજે અને લખતા. તો એ લખતા લખતા એમણે વાંચ્યું કે 28મા સિપારામાં એક આયતનું રહસ્ય એમને સમજાયું કે 11મી સદીમાં ઇમામ મહેદી પ્રકટ થવાના છે. આ વાત એમના મગજમાં બેસી ગઈ. મોહમ્મદ સાહેબે જ્યારે પ્રકટ થયા ત્યાર પછી 11મી સદી એટલે એમને ખ્યાલ આવી ગયો કે અત્યારનો જે સમય છે એ સમય જ છે કે એમાં ઇમામ મહેદી આવવાના છે.
હવે આ બાજુ એમનાથી જેટલું થતું હતું, કારણ કે આ તો બહુ કડક રાજા હતો, એમણે પૂછ્યું કે ભાઈ આ કાર્યભાર કોણ સંભાળે છે? શેખ સુલેમાન ના કાર્યભારમાં આવતું હતું કે કોઈ પણ બહારની વ્યક્તિનો સંદેશો હોય ને, તેને બાદશાહ સુધી પહોંચાડવાનું કામ શેખ સુલેમાનનું હતું. પણ આ શેખ સુલેમાન કેવા, તે વખતે પણ અધિકારીઓ આવા હતા ને અત્યારે પણ આપણને એવું જોવા મળે છે કે સાચી વાત આપણે પહોંચતી નથી. જો કે અત્યારે તો ઘણી બધી ટેકનોલોજીમાં સુધારો થયો છે, ડિજિટલ જમાનો છે, એમાં કોઈ બંધન રહેતું નથી, તમારી વાત જે તે જગ્યાએ પહોંચી જતી હોય છે. અહીં આગળ સ્વામીજી પ્રાણનાથજીને પોતાનો સંદેશો બાદશાહ સુધી પહોંચવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા પડે છે. એ બાદશાહને પણ થયું કે મારા સુધી સંદેશો પહોંચાડવામાં આ શેખ સુલેમાને બેદરકારી દાખવી છે. આ જે પણ લોકોએ રૂકો બહાર ગુસલખાના ઉપર ચોંટાડ્યો છે, તો આ લોકોએ મને મળવા માટેનો પ્રયત્ન કર્યો હશે જ, પરંતુ આ લોકોએ મને મળવા દીધો નહીં, એમના પત્ર મારા સુધી આવવા દીધા નહીં. તેથી તેમને શેખ સુલેમાનની કામગીરી ઉપર ખૂબ 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 ગુસ્સો આવે છે. બાદશાહે કહ્યું કે આ રૂકો ચોંટાડનાર વ્યક્તિએ તમને પહેલા અનેક વખત ફરિયાદ કરી હશે, પરંતુ મારા સુધી ફરિયાદ તમે આવવા દીધી નથી. તેવું લાગી રહ્યું છે. એટલે કહે છે કે તમારા જેવા લોકોની માં જરૂર જ નથી. પેલા તમે બધા બુદ્ધિવિહીન છો, આ સ્થાન માટે તમે યોગ્યતા ધરાવતા નથી. બે ગેટ આઉટ. તમે તરત ફરજ મુક્ત કરે છે. સુંદર શાહજી એ વ્યક્તિને ફરજ મુક્ત કરે છે અને એના સ્થાને શેખ અબ્દુલ્લાને નિયુક્ત કરે છે. પણ સુંદર શાહજી, એમ કહેવાય કે બોટલ બદલાઈ, પરંતુ દારૂ તો એનો એ જ હતો. વ્યક્તિ બદલાયો, પણ આ બધાની માનસિકતા એક જ છે કે આવી કોઈ પણ બાબત છે એ બાદશાહ સુધી પહોંચાડવી નહીં. અહીં આગળ આ બાદશાહ છે એ થાપ ખાઈ જાય છે. બાદશાહે શેખ અબ્દુલ્લાને નિયુક્ત કરે છે અને સૂચના આપે છે કે ભાઈ ઢંઢેરો પીટાવો. ત્યાં ગોસલખાનામાં જેમણે પણ આ રૂકો ચોંટાડ્યો હતો, એમને બાદશાહ મળવા માંગે છે. હવે અબ્દુલ્લાને ખરેખર ઢંઢેરો પીટાવાનો હતો શું, અને એની અંદર શબ્દો બધા ફેરવી નાખ્યા. કોના કહેવાથી? એ પેલા બાદશાહના 5 પ્રમુખ વ્યક્તિઓ હતા, એ લોકોએ જ ભેગા થઈ અને સૂચના આપી શેખ અબ્દુલ્લાને કે ભાઈ રાજા કહે છે એ પ્રમાણે ઢંઢેરો પીટાવતા નહીં, એના બદલે આમ ઢંઢેરો પીટાવો કે ભાઈ જેને ફરિયાદ હોય, જેને તકલીફ હોય, જેને કઈ પણ ફરિયાદ હોય, તકલીફ હોય, એ એક કાગળ પર લખી અને આવતીકાલે જામા મસ્જિદમાં બાદશાહ જ્યારે આવે ને, તે વખતે પોતાની ફરિયાદ આપી શકે છે. હવે સુંદર સાચા આટલું જ બધાને જાણવા મળે તો લોકો કોઈ બાકી રહે ખરા? ઘેર ઘેરથી લોકો કાગળિયા લઈ લઈને આવે કે ભાઈ હા, અમારા ઘરમાં આ બીમાર છે, એના પૈસાની જરૂર છે, અમારું મકાન બરોબર તૂટી ગયું છે, અમારા બાજુ રસ્તા સારા નથી, અમારે અનાજની જરૂર છે. આવા બધાની અલગ અલગ બધાની તકલીફો હોય. તે બધા પોતાની તકલીફો લઈ અને એના કાગળિયા બનાવી બનાવી અને બીજે દિવસે આવે છે. તો આ રીતે
વાત બદલી કાઢી. એ કહ્યું છે ને, 5 પ્રમુખ અધિકારીઓની સૂચનાથી અબ્દુલ્લાએ ઢંઢેરામાં સૂચના ફેરવી કાઢી. હવે અહીંયા કે એમ કહેવાય કે આ બાદશાહ ગમે તેટલો ખૂંખાર હતો, કટ્ટરતાવાદી હતો, પણ તેમ છતાં એના અધિકારીઓ છે એને અંધારામાં રાખી અને પોતાનું ધાર્યું કરાવતા હતા. સુંદર સાજી, આપણે પણ સમાજની અંદર કોઈના પણ આંધળો વિશ્વાસ કરવો નહીં. આંધળો વિશ્વાસ કરો ને એટલે આ માયા જેવી છે, ભવસાગર જેને કહેવામાં આવે. અને એ સારો હોય તેને કુસંગ મળે, કુસંગથી એને અવરો રસ્તો કોઈ બીજો બતાવનારો મળે, પણ આંધળો વિશ્વાસ ના. અહીં રાજા જેવો રાજા જે છે એ પણ થાપ ખાઈ જાય છે. હવે શુક્રવારનો દિવસ આવ્યો. બાદશાહ જામા મસ્જિદ નમાઝ પડવા માટે આવે છે. જોયું કે મેં તો પેલા રૂકુ ચોટાડનારા વ્યક્તિ 4-5 હોય એમને બોલાયા હતા ને અહીંયા તો લોકોની ભીડ કેટલી બધી છે અને દરેકના હાથમાં કોઈ ને કોઈ ચિઠ્ઠી છે અને બધા જ વારા પરથી આવે છે. શેખ અબ્દુલ્લાને ચિઠ્ઠી આપે છે. ખરેખર આ શેખ અબ્દુલ્લા કોણ હતો? શેખ નિઝામનો પુત્ર હતો. આપણે અગાઉ જોઈ ગયા કે કાનજીભાઈએ બાદશાહના 5 પ્રમુખ વ્યક્તિઓને પત્ર પહોંચાડ્યો હતો, બરાબર. એમાં શેખ ઇસ્લામ અને એક શેખ નિઝામ. એમાં શેખ નિઝામ જે હતા એમના પુત્રનું નામ છે અબ્દુલ્લા. હવે એને બધા ચિઠ્ઠીઓ આપે છે. બાદશાહ દૂરથી જોવે છે કે ભાઈ આ બધી ચિઠ્ઠીઓ મારે શું કરવાની, આટલા બધા લોકો. બાદશાહ બે ઘડી વિચારવા લાગ્યા, આગળ પાછળ ઉપર નીચે જોયે છે, વિચારવા પડી જાય છે કે આટલી બધી ભીડ કેમ થઈ. આ બાદશાહને પણ દરબારીઓની ચાલ સમજમાં આવી નહીં. એનો મતલબ કે આ બાદશાહ જે છે એના દરબારીઓનું સંગઠન છે, એમાંથી કોઈ એક એમનો સાચો વ્યક્તિ નથી જે બાદશાહને સાચી વાત જણાવે. અને જ્યારે આવું બને તે વખતે બાદશાહનું પતન નક્કી છે એમ કહી શકાય. સુંદર સાજી, અહીં બાદશાહના 2-3 પણ સાચા માણસો હોત ને તો બાદશાહને સાચી વાત જણાવી દોત અને બાદશાહને ઇમામ મહેદી પ્રગટ થયાની સાચી જાણકારી મળત. એમના આત્માનું કલ્યાણ થાત અને જગતનો નકશો કંઈક જુદો હોત. અહીં બોધ મળે છે કે કોઈની પર આપણે આત્મવિશ્વાસ કરવો નહીં. આશાવાદી બનવાનું છે, ધૈર્ય રાખવાનું છે અને નમ્રતા પણ રાખવાની છે. અહીં ફરિયાદીમાં લાલદાસજી અને નિર્મલદાસજી, કારણ કે એ પણ ગયા હતા નથી. લાલદાસજી અને નિર્મલદાસજી આ બંનેને શ્રીજીએ મોકલ્યા હતા. એ રૂકો લઈને આવે છે અને દૂરથી રૂકો ઊંચો કરી કરી અને બતાવે છે અબ્દુલ્લાને, ભાઈ અમારો રૂકો લઈ લો. એ બાદશાહ અમને મળવા માંગે છે, બાદશાહ અમને મળવા માંગે છે. અને આ વખતે કાનજીભાઈને સેવા આપી નથી. કાનજીભાઈની સેવા ગમે તે રીતે પાર પાડતા, પણ ઘણી બધી સેવા કાનજીભાઈને આપી. એટલે આ વખતે લાલદાસજી અને નિર્મલદાસને આ રૂકો લઈ અને બાદશાહને, કારણ કે હવે એમ કે રૂકો મળે અને બાદશાહ સાથે ચર્ચા કરવાની થાય, તેની અંદર લાલદાસજી પહોંચી વળે. લાલદાસજીને કુરાન અને પુરાણનું સંપૂર્ણ જ્ઞાન એને ધ્યાનમાં રાખી અને લાલદાસજીને નિર્મલદાસજીને રૂકો લઈને મોકલ્યા હતા. પરંતુ એ શેખ અબ્દુલ્લા છે, એક શેખ અબ્દુલ્લા સુધી
એમનો રૂક્કો પહોંચતો નથી. અને એમ કે છે, આગળ જઈશું તે વખતે, કે શેખ અબ્દુલ્લાને જ્યારે રૂક્કો આપે છે ને, અને કહે છે કે બાદશાહે અમને બોલાયા છે ને કુશલખાનામાં અમે રૂક્કો ચોંટાડ્યો હતો, આવું સાંભળે છે ને, તો ખરેખર એ અબ્દુલ્લાએ શું કરવું જોઈએ? તરત જ એમને લઈ અને બાદશાહનો સંપર્ક કરાવવો જોઈએ. પરંતુ કે છે કે અબ્દુલ્લાએ એ જે ચીઠી છે એનો ડોચો વાળીને પોતાના ખિસ્સાની અંદર એક બાજુ મૂકી દીધો, સંતાડી દીધું. અને બીજી બાજુ જે બાદશાહ છે એ પણ રાહ જોઈ જોઈ અને થાક્યા, અને પછી પોતાનો ઘોડા ઉપર બેસી અને જાય છે. અને ઘોડા પાછળ જાય છે તો આ લાલદાસજી પણ બૂમો પાડે છે, થોડેક સુધી એ પણ જાય છે કે ઉભા રહો, ઉભા રહો, એ રૂક્કો ચોંટાડનાર અમે હતા, તમે અમને બોલાયા છે. પણ ત્યાં સુધી તો રાજા ભાઈ બાદશાહ જતા રહે છે. સુંદર સાચી આ વાત છે. આ જાગણીનું કાર્ય કરવા માટે સ્વામીશ્રી પ્રાણનાથજી અને સુંદર સાહેબ કેટલા કેટલા પ્રયત્ન કર્યા છે. તે વખતનું શરીયતનું બંધન હતું, કટ્ટરપંથી માનસ ધરાવતા લોકો હતા, અને એમાં જાગરણનું કાર્ય કરવાનું હતું. અત્યારે એ પરિસ્થિતિ નથી. અત્યારે આ ટેકનોલોજીનો જમાનો છે, ડિજિટલ જમાનો છે, અને આ જમાનાની અંદર આપણે જે સુવિધા મળી છે એ સુવિધાનો ઉપયોગ કરવાનો છે. અને વધુમાં વધુ માત્રાની અંદર વધુ વધુ સમય, શક્તિ, નાણાં આપણે ખર્ચવાના છે. આ તારતમ જ્ઞાન સાંભળવાનું છે, સમજવાનું છે, આત્મસાત કરવાનું છે, ને એ રહેણીમાં ઉતારવાનું છે. અને ત્યારે એનો આપણને ફળ મળે. અને ત્યારે કહી શકાય, ही बैठे घर जागे ताम, बोलो श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय. प्रणाम सुंदर साज, सुंदर साज ना चरणों में मारा कोटान कोटि प्रणाम है.